હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક એટલે કે ભીંડાના રવૈયા। ફટાફટ બનીને તૈયાર થઈ જાય અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે એવું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। જેના માટે આપણે અહીં 250 ગ્રામ નાની સાઈઝના ભીંડા લઈ લીધા છે। ભીંડા આ રીતના એકદમ નાના અને કુમળા લેવાના છે, તાજા। નાના ભીંડા હોય તો સરસ બને છે। તો આ રીતના આપણે ભીંડા લઈ લઈશું। હવે આપણે એને સરખી રીતે વોશ કરી લેવાના છે ભીંડાને। આ રીતે આપણે કાણાવાળી ચાણીની અંદર બધા ભીંડાને સરખી રીતે ધોઈ લઈશું। ભીંડાને આપણે ધોઈ લીધા પછી આપણે સરખી રીતે કોટન કપડાની મદદથી આ રીતે સરસ એવા લૂછીને કોરા કરી લઈશું। આ રીતે આપણે બધા ભીંડાને લૂછીને લઈ લેવાના છે। ત્યાર પછી આપણે એને કટિંગ કરીશું। કટિંગ કરી લઈશું ભીંડાને। તો આ રીતે આપણે ભીંડાનો આગળ પાછળનો ભાગ કટ કરી લેવાનો છે। ત્યાર પછી આપણે આ રીતે એક ઊભી કટ લગાવી લેવાની છે ભીંડામાં અને ચેક કરી લેવાનું કે અંદરથી ખરાબ તો નથી ને। તો આ રીતે આપણે બધા જ ભીંડાને કટિંગ કરી લઈશું ચેક કરતા જઈને। નાની સાઈઝના ભીંડા લો તો સરસ એવા કુમળા હોય છે, અંદરથી પાકો ભાગ નથી હોતો। તમે જોઈ શકો છો અહીં મેં બધા જ ભીંડાને આ રીતે ઊભી કટ લગાવીને રેડી કરી લીધા છે। અડધી વાટકી આપણે કાચા સિંગદાણા લઈ લઈશું। એને આપણે એક કઢાઈમાં શેકી લઈશું ધીમી આંચ પર। આ રીતે થોડી વાર આપણે હલાવતા જઈને બધી સાઈડથી સરસ એવા શેકાય એ રીતના આપણે સિંગદાણા શેકીને તૈયાર કરી લઈશું। સિંગદાણા શેકીને કાઢી લીધા પછી આપણે એ જ કઢાઈની અંદર અડધી વાટકી તલ એડ કરીશું। સફેદ તલ આ રીતે એડ કરીને આપણે એને પણ શેકી લેવાના છે સરસ એવા। શેકેલા તલનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, એટલા માટે આપણે એને શેકીને એડ કરીશું। સિંગદાણા અને તલ શેકી લીધા પછી આપણે એ કઢાઈની અંદર જ આપણે 3 ચમચી જેટલો બેસન એડ કરીશું, ચણાની દાળનો લોટ। એને પણ આપણે મીડિયમ આંચ પર થોડો હલકો એવો લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સરસ શેકી લેવાનો છે લોટને। સિંગદાણા અને તલને આપણે પીસી લઈશું। એના માટે અહીં મિક્સર જારમાં હું સિંગદાણા એડ કરું છું। ત્યાર પછી આપણે એની અંદર તલ શેકીને રાખ્યા હતા એને પણ એડ કરી દઈશું અને એને સરખી રીતે પીસી લઈશું। તો કંઈ આ રીતનો આપણે પાવડર કે ભૂક્કો બનાવી લેવાનો છે સિંગદાણા અને તલનો। શાક માટે મસાલો તૈયાર કરીશું। અહીં આપણે જે પીસીને રાખ્યું હતું એને એડ કરી દઈશું સિંગદાણા અને તલ। ત્યાર પછી ચણાનો લોટ શેકીને રાખ્યો હતો એને પણ આપણે એડ કરી દઈશું। ભરેલા ભીંડાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે રેડી કરીશું। તો જેના માટે અહીં મેં 6 થી 7 લસણની કળી લઈ લીધી છે। એની અંદર આપણે 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું અને એની આપણે ચટણી તૈયાર કરી લઈશું। આ રીતે આપણે ખલદસ્તાની અંદર લસણ અને મરચાંની ચટણી બનાવી લઈશું। આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે શાકમાં। તો આ રીતે તરત બનાવીને જ એડ કરવાની। કંઈ આ રીતની આપણે લસણ અને મરચાંની ચટણી તૈયાર કરી લેવાની છે। લસણની ચટણી એડ કરી દઈશું મસાલો। ત્યાર પછી આપણે 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। ધાણા જીરું અહીં વધારે હોય છે। ત્યાર પછી આપણે થોડી હળદર એડ કરીશું। અડધી ચમચી ગરમ મસાલો નાખીશું। સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું। થોડો ગોળ એડ કરીશું આપણે, કારણ કે આપણે એની અંદર લીંબુ પણ નાખવાનું છે મસાલામાં, એટલા માટે 1 લીંબુનો રસ એડ કરીશું। આ રીતે આપણે લીંબુને નીચોડી લેવાનું છે। ગોળ અને લીંબુ એડ કરો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે શાકમાં, એટલા માટે જરૂરથી એડ કરવું। ત્યાર પછી આપણે લીલા ધાણા એડ કરીશું। આટલા મસાલા એડ કર્યા પછી આપણે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે 1 ચમચી સફેદ તલ એડ કરીશું આખા। બધા મસાલા આપણે નાખી દીધા છે। હવે આપણે હાથથી આ રીતે કચડીને સરસ એવો ભીંડાની અંદર ભરવા માટેનો મસાલો રેડી કરી લઈશું। તો આ રીતે આપણે એકદમ સરખી રીતે મિક્સ કરી લેવાનો છે। આ રીતના સરખી રીતે મિક્સ કરીને મસાલો રેડી કરી લેવાનો છે। હવે આપણે બધા ભીંડાની અંદર આ રીતે મસાલો ભરવાનો છે। તો આ રીતે ભીંડો લઈને બધો મસાલો પ્રેસ કરીને આપણે સરખી રીતે ભરીને રેડી કરી લેવાના છે બધા ભીંડાને। તો ફ્રેન્ડ્સ, અહીં મેં બધા ભીંડાને આ રીતે મસાલો ભરીને રેડી કરી લીધા છે, તમે જોઈ શકો છો। તો આ રીતના સરસ એવા ભીંડાની અંદર મસાલો ભરાઈ જાય છે। હવે આપણે એનો વઘાર કરીશું। ગેસ ઉપર કઢાઈ ગરમ થવા માટે મૂકી દીધી છે। ત્યાર પછી આપણે એની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે। તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે। આ રીતે આપણે ભીંડાને એડ કરી દઈશું। ભીંડા આ રીતે ખુલ્લા એડ કરવાના। આ રીતે ગોઠવીને એડ કરશો તો સરસ એવા એ કૂક થશે, એટલા માટે આ રીતે આપણે બધા ભીંડાને સરખી રીતે ગોઠવીને એડ કરી દઈશું। તો સરસ એવા 5 મિનિટની અંદર કૂક થઈ જશે। તો અહીં તમે જોઈ શકો છો બધા ભીંડાને આ રીતે મેં કઢાઈની અંદર સરખી રીતે ગોઠવી દીધા છે, જેથી એ સરખી રીતે કૂક થાય।
કઢાઈ થોડું આ રીતનું મોટું અને જાડા તળિયાવાળું લેવાનું, જેથી ચોંટે નહીં મસાલો. ઢાંકણ બંધ કરીને આપણે 5 મિનિટ સુધી એકદમ ધીમી આંચ પર કૂક કરી લઈશું. 5 મિનિટનો સમય થઈ ગયો છે. હવે આપણે સરખી રીતે ભીંડાને આ રીતે પલટાવી લઈએ, એટલે બીજી સાઈડથી પણ સરખી રીતે કૂક થઈ જાય. તો તમે જોઈ શકો છો, સરસ એવા 5 મિનિટમાં ભીંડા આપણા ચીકાશ પણ નીકળી ગઈ છે અને સરસ એવા કૂક થવા લાગ્યા છે. તો આ રીતે ખુલ્લા કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું ભીંડાનું શાક સરસ એવું કૂક થઈ ગયું છે. હવે આપણે 1 મિનિટ માટે ખુલ્લું આ રીતે થવા દઈશું. તો આ ભરેલા ભીંડાના શાકને તમે ફુલકા રોટલી, ઘઉંની કે પછી બાજરીના રોટલા કે જુવારના રોટલા સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, આપણું ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો સરસ એવું ટેસ્ટ. આ ભરેલા ભીંડાના શાકની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો. આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય. થેન્ક યુ ફોર વોચિંગ.